બીજી બાજુ ગાંધીનગરમાં પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઈન જોવા મળી છે। વિધાનસભાથી 1 કિલોમીટરના અંતરે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરું થઈ ગયું છે। Ch3 પાસે આવેલ પંપ પર પેટ્રોલનો જથ્થો પતી ગયો છે। લોકો લાંબી લાઈનમાં હતા ત્યારે જ પેટ્રોલનો સ્ટોક ખૂટી પડ્યો। પેટ્રોલ ભરાવા આવતા લોકો નિરાશ થઈને પરત ફર્યા હતા। તો ગાંધીનગરમાં પણ આજે સવારથી જ પેટ્રોલ પંપ પર લાઈન જોવા મળી રહી છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। સરકારના બહુ જ બધા આશ્વાસન અને ખાતરી છતાં પણ લોકોમાં જે પેનિક બાઇંગ થઈ રહ્યું છે તે ઓછું થતું નથી। ચિરાગ, સ્થિતિ જ એવા પ્રકારની છે કારણ કે હમણાં થોડીવાર પહેલાં જ અત્યારે હાલ હું ગાંધીનગરમાં જે જગ્યા પર છું ત્યાંથી લગભગ અડધો કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ છે જ્યાં આપણે કવરેજ કરી રહ્યા હતા અને એ જ સમયગાળા દરમિયાન જ ના પાડી દેવામાં આવી કે અહીંયા પેટ્રોલનો જથ્થો પૂર્ણ થઈ ચૂક્યો છે, હવે પેટ્રોલ નહીં મળે। તો ત્યાંથી લોકો ભાગીને અન્ય નજીકના જે પેટ્રોલ પંપ છે ત્યાં પહોંચી રહ્યા છે અને એ સિવાય એમના જે નજીકના લોકો છે એને પણ જાણ કરી રહ્યા છે અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। અત્યારે હાલ હું વિધાનસભા કે જ્યાંથી ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં કોઈપણ પ્રકારનો પેટ્રોલની કમી નથી, તંગી નથી, એ જે પ્રકારની જાહેરાત કરાઈ હતી ત્યાંથી 1 કિલોમીટર દૂર જે પેટ્રોલ પંપ છે ત્યાં ઉપસ્થિત છું અને ત્યાં આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની લાઈનો અહીંયા આપ લાગેલી જોઈ રહ્યા છો। લોકો પણ છે, એમની સાથે વાતચીત કરીએ। સરજી, કેવા પ્રકારની સમસ્યા છે, કેટલી જગ્યા પર જઈને અહીંયા આવ્યા છો? 3250 જી હા। શું સ્થિતિ છે અત્યારે હાલ? ગઈકાલે તો અમે અહીંયા પેટ્રોલ પુરાવા નહોતા આવ્યા કે અમને સમાચાર મળ્યા કે બહુ મોટી લાઈનો છે, બરાબર? તો બહુ મોટી લાઈનના હિસાબે અમે પેટ્રોલ પુરાવા નહોતા આવ્યા, પણ આજે પણ અમને એવું થયું કે સાલું પેટ્રોલ છે, પેટ્રોલ નહીં મળે નહીં તો શું થશે, પણ એવું નથી। પેટ્રોલ દરેક જગ્યાએ મળે છે, પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે ભાઈ એકબીજાના કહેવાથી લોકો એમ કલાઓ પુરાઈ આવીએ અને પછી ખોટી અફવાઓથી આવું બધું થયું છે એવું સમાચાર મળ્યા છે, એટલે આવી પરિસ્થિતિ થોડી સર્જાઈ છે। એટલે અમને એવું થયું કે થોડું પેટ્રોલ પુરાઈ લઈએ તો કોઈક વધારે પરિસ્થિતિ બગડે તો સ્થિતિ બગડે તો શાંતિથી અથવા તો તેમની પાસે પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ રહી શકે એના માટે લોકો કતારબદ્ધ લાઈનમાં કતારબદ્ધ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેટલી લાંબી કતાર આપને અહીંયા જોવા મળી રહી છે। આ જે જગ્યા છે એ વિધાનસભાથી માત્ર 1 કિલોમીટર દૂરના તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે જ્યાં લોકો અત્યારે હાલ કતારમાં છે અને પોતાની પેટ્રોલ ભરાવાની રાહ જોતા જોવા મળી રહ્યા છે। સરજી, અન્ય જગ્યા પર જઈને આવ્યા છો કે પછી અહીંયા જ આવે છો? સીધો અહીંયા જ આવ્યો છું। સરકાર કહી રહી છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને બીજી બાજુ લાઈનો જોવા મળી। જથ્થો ઉપલબ્ધ જ છે, પણ હવે એવું કેવું છે કે સરકારનું ઘરેથી એવું કે જાઓ ભરાઈ આવો, ગાડી ફૂલ કરી આવો, ટાંકી ફૂલ કરી આવો। ખબર છે સિચ્યુએશન કંટ્રોલમાં જ છે, પણ તો પણ ઘરેથી એવું કહે કે ભરી આવો તમે। ઓકે, સ્થિતિ કંટ્રોલમાં છે પરંતુ ડર પણ છે સાથે? હા, ડર છે। ઓકે, તો લોકો પણ પોતાની વાત અત્યારે હાલ રજૂ કરતા આપને જોવા મળી રહ્યા છે કે કયા કારણો છે કે જેના કારણે તેઓ આ પ્રકારે આવી રહ્યા છે। ચિરાગ, એક સ્થિતિ એવી છે કે અલગ અલગ પેટ્રોલ પંપ કે જ્યાં પેટ્રોલનો જથ્થો અત્યાર સુધી ઉપલબ્ધ હતો એ જથ્થો ઓછો થયો હોવાને કારણે કેટલીક જગ્યા પર ના કહેવામાં આવી રહી છે અને એ ના કહેવામાં આવી રહ્યું હોવાના કારણે અત્યારે હાલ ગાંધીનગરમાં આ પ્રકારના દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે લોકો પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં આપને જોવા મળી રહ્યા છે। જી, આપ કેટલી જગ્યા પર જઈને આવ્યા અને બીજું એ કે તમે પેટ્રોલ ખતમ થઈ ચૂક્યું છે કે પછી તમને ડર છે કે હવે નહીં મળે? 2-3 જગ્યાએ જઈને આવ્યા અને પેટ્રોલ પતી ગયું છે, હવે જોઈએ છે કેટલું મળે છે ને કેટલું નહીં। ઓકે, તમને લાગી રહ્યું છે કે તંગી જેવું કંઈ, મતલબ પેટ્રોલની આ તંગી દેખાતી નથી આટલી બધી, આ તંગી જ છે ને, આટલી લાઈન નથી। સરકાર એવું કહી રહી છે કે પૂરતો જથ્થો છે પેટ્રોલનો રાજ્યમાં। એ તો હવે સરકારને ખબર છે કે નહીં, હોય તો આટલી તંગી ના હોય ને। ઓકે, તો લોકો પણ પોતાનો તર્ક રજૂ કરતા જોવા મળી રહ્યા છે કે જો ખરા અર્થમાં તંગી હોય તો આ પ્રકારના દ્રશ્યો શહેરમાં ના સર્જાયા હોત અને જે તર્ક લોકો લગાવી રહ્યા છે એ તથ્ય એટલા માટે પણ કહી શકાય કારણ કે અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ના હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। લોકો અલગ અલગ જગ્યા ઉપર ફરીને જે જગ્યા પર એમને માહિતી મળે છે કે આ જગ્યા પર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે અને આપવામાં આવી રહ્યો છે ત્યાં પહોંચી રહ્યા છે અને એના જ કારણે આ પ્રકારની લાઈનો સર્જાતી જોવા મળી રહી છે। જી બિલકુલ।
ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ. તો લોકો ચોક્કસ પેનિક બાઇંગ કરી રહ્યા છે. સરકારે કહ્યું છે કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, છતાં પણ લોકો આજે સવારથી ફરીવાર પેટ્રોલ પંપની સામે લાઇન લગાવીને ઊભા રહી ગયા છે.